હેલો મિત્રો, નમસ્કાર. હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિકમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું અમદાવાદ શહેરની ટ્રાફિક સમસ્યા. અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા દિવસે દિવસે વધતી જાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે ફ્લાયઓવર, રિવર બ્રિજ વગેરે બનાવવામાં આવે છે, પરંતુ તે પૂરતા સાબિત નથી થઈ રહ્યા. કારણ કે જે ટ્રાફિક કમિટી દ્વારા જે આયોજન કરવામાં આવે છે તેનું પ્રોપર ઇમ્પ્લિમેન્ટ થતું હોય તેમ લાગી રહ્યું નથી, અથવા તો તેનો પૂરો અભ્યાસ ક્યાંય થયો હોય તેમ લાગતું નથી. મારા મત મુજબ અમદાવાદની ટ્રાફિક સમસ્યા માટે તમામ પ્રકારના વાહનો જવાબદાર છે. પોલીસ કમિશનર શ્રીએ ભારે વાહનો, કોમર્શિયલ વાહનો માટે પ્રતિબંધિત સમય જાહેર કર્યો છે, પરંતુ તેમ છતાં તેની અવરજવર ક્યાંક ને ક્યાંક થતી જોવા મળતી રહે છે. તેવી જ રીતે અમદાવાદ શહેરમાં ટ્રાફિક માટેનું એક મુખ્ય કારણ ગણો તો અમદાવાદ શહેરમાં ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસો છે. એટલે અમદાવાદ શહેરમાં દૈનિક ધોરણે અંદાજે 3000 કરતા ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ પરિવહન નિગમની બસોની અવર જવર રહે છે, અને તેમાં 83,000 જેટલા પેસેન્જર લગભગ મુસાફરી કરે છે. હવે આ બસોને કારણે ખાસ કરીને તેનું મધ્યસ્થ કાર્યાલય કોટ વિસ્તારમાં આવેલું છે, ગીતા મંદિર પાસે એસટી બસ સ્ટેન્ડ, જેના કારણે કોટ વિસ્તારમાં તો ટ્રાફિક સમસ્યા વધી જ રહી છે. આ ઉપરાંત શહેરના પરા વિસ્તારોમાં પણ જુદી જુદી જગ્યાએ ટ્રાફિક સમસ્યા વધી છે. તો મારો એક અભિપ્રાય એવો છે, મારો અંગત અભિપ્રાય છે કે જો સ્ટેટ ટ્રાન્સપોર્ટની તમામ બસોને મધ્યસ્થ કાર્યાલય સુધી લાવવામાં ના આવે અને અમદાવાદની 4 એન્ટ્રી છે તે એન્ટ્રી પ્રમાણે તેના બસ ડેપો તૈયાર કરવામાં આવે તો કદાચ આ ટ્રાફિક સમસ્યાનો થોડો ઘણો અંશે હલ થઈ શકે એમ છે. જેમ કે આપણે ઉત્તર ગુજરાત તરફથી મહેસાણા તરફથી આવતી બસો માટે રાણીપ ખાતે એક ડેપો બનાવ્યો છે. તેવી જ રીતે નહેરુનગર ખાતે સૌરાષ્ટ્રની બસોનો ડેપો બનાવ્યો છે, અને હાલ વસ્ત્રાલ ખાતે નવો એસટી ડેપો તૈયાર થઈ રહ્યો છે. તો મારું મંતવ્ય એવું છે કે જો તેમાં હિંમતનગર, અંબાજી, મોડાસા તરફથી આવતી બસો ને ડાયવર્ટ કરવામાં આવે, તેવી જ રીતે આ તરફ નડિયાદ, વડોદરા, મુંબઈ તરફથી આવતી બસો એ ડેપોમાં ડાયવર્ટ કરવામાં આવે તો સિટીમાં આ બસોનો પ્રવેશ અટકી શકશે, અને સાથે સાથે ટ્રાફિક સમસ્યા પણ હળવી થશે. અને તેના માટે મહત્વનું એક બાબત એ પણ આયોજન કરવું જરૂરી છે કે આ તમામ બસો જે આવે છે, ધારો કે જે હિંમતનગર તરફથી આવે છે તે બસો નાના ચિરોડાથી સીધી એસપી રિંગ રોડ પર આવી જાય તો સિટી તરફ, એટલે કે નરોડા, સૈજપુર, કૃષ્ણનગર, બાપુનગર તરફનો ટ્રાફિક થોડા ઘણા અંશે ટ્રાફિકમાં રાહત મળી શકે છે. તેવી જ રીતે એક્સપ્રેસ હાઈવે પરથી પણ જે બસો આવે છે તેને ત્યાં સુધી ડાયવર્ટ કરવામાં આવે. બીજી વસ્તુ કે ઘણી જગ્યાએ એવું જોવા મળ્યું કે ધારો કે મણિનગર ડેપો, ઈસનપુર ડેપો કે એવા અન્ય ડેપો જે શહેરમાં અલગ અલગ જગ્યાએ શરૂ કરવામાં આવે છે, આ ડેપો પરની બસો મધ્યસ્થ સ્ટેશને, એટલે કે એસટીના બસ સ્ટેન્ડ ગીતા મંદિરને જઈને જાય છે, ને ત્યાંથી ફરીથી નીકળે છે. તો તેના કારણે પણ થોડી ટ્રાફિક સમસ્યા અને સમય બંનેની મુશ્કેલી થાય છે. તો તે પણ બંધ કરવી જોઈએ. અને બીજી આ બાબતમાં બહારથી આવતા મુસાફરો અથવા તો જે મુસાફરોને બહાર જવું છે તેમના માટે કોર્પોરેશન દ્વારા ફીડર બસ સેવા શરૂ કરવામાં, આમ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એસપી રિંગ રોડ પર ફીડર સેવા શરૂ કરવામાં આવી છે. તો એ ફીડર સેવા શરૂ કરવામાં આવે અને મુસાફરોને જેને એસટી ગીતા મંદિર સુધી આવવું છે કે ત્યાંથી ક્યાંક સિટીમાં જવું છે તો ત્યાંથી 10 કે 20 બસો એવી મૂકવાની કે જે વસ્ત્રાલથી કે નરોડા સાઈડ સપોઝ ડેપો શરૂ થાય તો નરોડાથી તો ત્યાંથી મધ્યસ્થ કાર્યાલય સુધી મધ્યસ્થ બસ સ્ટેન્ડ સુધી આવી શકે, રાણીપથી પણ આવી શકે. તો અને નહેરુનગરનું બસ સ્ટેશનમાં જો અહીંયા સેટેલાઇટ વિસ્તારમાં પણ ટ્રાફિક વધી રહ્યું છે તો તેને ઉજાલા સર્કલ તરફ તે તરફ લઈ જવામાં આવે, તે પણ બાબતે વિચારણા કરવી જરૂરી છે. અને આ 3000 બસોના કારણે જો રોજબરોજની આ શહેરમાં હોય છે તેના કારણે ટ્રાફિક વધી રહ્યો છે. બીજી વસ્તુ આપણે એમ વિચારીએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે 2 જાહેર પરિવહન સેવા છે, એએમટીએસ અને બીઆરટીએસ, આ બંનેને વધુ કદાચ 1000 થી 1100 બસો દોડી રહી છે, જેની સામે તેનાથી 3 ગણી બસો ખાલી એસટીની, એટલે કે રાજ્ય પરિવહન નિગમની સિટીની અંદર આવે છે. તો એને સિટીની અંદર ના લાવતા તેને સિટીની બહાર રોકી અને નાગરિકોને ફીડર સેવાનો સુવિધા આપવામાં આવે તો કદાચ મારા માનવા મુજબ આ ટ્રાફિકમાં થોડા ઘણા અંશે રાહત થઈ શકે છે, તેમાં કંટ્રોલ થઈ શકે છે અને પ્રદૂષણમાં પણ ફેરફાર થઈ શકે છે તેવું મારું માનવું છે. આપનો અભિપ્રાય ચોક્કસ જણાવશો. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.